નમસ્કાર મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે મિત્રો વાત કરીએ કે જે આપણે સરકારી અને માધ્યમિક અને ગ્રાન્ટેડ જે શાળાઓ છે એની પહેલાં તમે ચેનલની અંદર નવા હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે તમારે સંમતિપત્ર કઈ રીતે ભરવાનું છે, કોને ભરવાનું છે, શા માટે ભરવાનું છે, સંપૂર્ણ માહિતી તમને અમે આ વિડીયોમાં આપીશું। અને તમારા માટે કાલે મિત્રો છેલ્લી તારીખ છે। તો મિત્રો, જો ઉમેદવાર બંને ભરતી એટલે કે સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક બંને ભરતીમાંથી પોતાનો હક જતો કરવા માગતો હોય તો વિકલ્પ 3 ઉક્ત બંને ભરતીમાંથી હક જતો કરવા ઈચ્છું છું એવું એમને પસંદ કરવાનું રહેશે। વિકલ્પ 3 પસંદ કરતા ડ્રોપ આઉટ મેનુમાંથી ઉક્ત બંને ભરતીમાંથી હક જતો કરવા માટેનું કારણ પસંદ કરવાનું છે। જે કારણમાં અધર પસંદ કરવામાં આવશે તો રિમાર્ક્સમાં કારણ ગુજરાતીમાં લખવાનું રહેશે। આ વિકલ્પ પસંદ કરેલ હશે તો ઉમેદવારની બંને ભરતીમાંથી ઉમેદવારી રદ કરવામાં આવશે અને એક પણ ભરતી માટે ફાઇનલ પસંદગી યાદીમાં સમાવેશ થઈ શકશે નહીં, જે ખાસ નોંધ લેશો મિત્રો। હવે ઉપરોક્ત પ્રક્રિયા ખૂબ જ ચોકસાઈપૂર્વક કરવાની રહેશે મિત્રો, ખાસ ધ્યાન રાખજો। જો ત્યારબાદ નીચે ઉમેદવારીની બાહેધરી સમિતિ જોઈ વાંચી સમજી સમિતિ આપવા માટે ચેક બોક્સ જે છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ચેક બોક્સ ક્લિક કર્યા બાદ સબમિટ બટન ક્લિક કરતા મેસેજ ડિસ્પ્લે થશે, જે યસ પર ક્લિક કરતા આપના મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, જે સબમિટ કર્યા બાદ આપની સંમતિપત્ર માટેની પ્રક્રિયા પૂર્ણ થશે। ઉમેદવાર દ્વારા અપાયેલ સંમતિ ઉમેદવારના લોગિનમાં જે તમને આવું બ્લુ કલરનું જે આવશે લખેલું, બરાબર, જે સંમતિ પત્રક લખેલું આવશે પર તમે ક્લિક કરતા જોઈ શકાશે બંને ભરતી પૈકી કોઈ એક ભરતીમાં લોગિન કરી ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ કરી શકાશે। એક ભરતીમાં પ્રક્રિયા પૂર્ણ કરેલ હશે તો અન્ય ભરતીમાં લોગિનમાં સંમતિ પત્રક જોઈ શકાશે, પરંતુ એડિટ થઈ શકશે નહીં। ફરીવાર તમારે એડિટ કરવું હશે તો નહીં થાય। એકવાર મિત્રો તમે જો ક્લિક કરી દીધું એટલે પૂરું, એટલે બહુ સાચવીને ભરજો। એકવાર ઓનલાઈન સંમતિ સબમિટ કર્યા બાદ કોઈ સંજોગોમાં ફેરફાર કરી શકાશે નહીં મિત્રો। ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ થતાં ફાઇનલ જે લિસ્ટ છે ઉમેદવારનું એ સંમતિ આપેલ ભરતીમાં ઉમેદવારે પસંદ કરેલ શાળાઓમાંથી મેરિટ ક્રમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણી કરવામાં આવશે તથા બંને ભરતીમાંથી હક જતો કરનાર ઉમેદવારની સરકારી માધ્યમિક કે ગ્રાન્ટેડ ઇન ઈડ માધ્યમિક પૈકી કોઈ શાળા ફાળવણી થશે નહીં, ખાસ નોંધ લેજો મિત્રો। અને મિત્રો એક બીજી વાત છે કે જે ઉમેદવારોએ કોઈ પણ એક જ ભરતી માટે સમય મર્યાદામાં ઓનલાઈન સંમતિ આપેલ નહીં તેવા ઉમેદવારોએ અત્રેથી ભરતી પસંદગી સમિતિ દ્વારા કોઈ એક ભરતીમાં શાળા ફાળવવામાં આવશે અને અન્ય ભરતીમાંથી ઉમેદવારી રદ કરવામાં આવશે। ઉમેદવારે ભરતી સમિતિના નિર્ણય સ્વીકારવાનો રહેશે। ત્યારબાદ આ બાબતે કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને પર લેવામાં આવશે નહીં। હવે મિત્રો, જે રાજ્યની સરકારી અને બિન અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતી છે તો એના માટે તમારે જે સંમતિપત્ર ભરવાનું છે તો મિત્રો એના માટે તમારે 19/7/2025 થી 20/7/2025 રોજ રાત્રે તમે 12 વાગ્યા સુધી બંને પૈકી કોઈ એક ભરતીમાં ઉમેદવારી ચાલુ રાખવા માગતા હોય એ ભરતીમાં બીજી ભરતીમાં ઉમેદવારી રદ કરાવવાની છે તમારે, તો એ માટે તમારું આ સંમતિપત્ર મિત્રો હતું તો એ ઓનલાઈન સમિતિ તમારે આપવાની રહેશે, જે આપણે વિડીયોની અંદર તમને બધું કહી દીધું છે। છતાં પણ જો કોઈ તમને એરર આવે તો અમારો સંપર્ક કરજો। અને મિત્રો, ભવિષ્યની અંદર દરેક મિત્રોને હાલથી જે નિમણૂક ઓર્ડર લેવાના છે એમને અને મેરિટમાં તમારું નામ પણ આવી ગયું છે તો શાળા જે પસંદ કરો વ્યવસ્થિત કરજો, સારી કરજો મિત્રો, એટલે તમને પણ પછી પાછળથી પછતાવા જેવું ના રહે। અને ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।
મિત્રો અમારા માટે એટલું તો તમે કરી શકો છો. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.